આ વિસ્તારનો નિયમ નગરવાસીઓ અશોભ સરોવરનો વિપ્રો વગેરે સર્વ ઋષિઓ માનવો બાળકો રોજ સ્નાન કરતા. સરોવરમાં મોટા મગર રહેતા હતા. 5-6 બાળકોને રોજ પકડતા. તેથી સર્વે ભય પામતા. આરક દેશનો સાઉદીન રાજા, તેનું 100 પત્ની હોવા છતાં પુત્ર ન હતો. તેના ગુરુ યતિદીને કહ્યું, તારા ભાગ્યમાં પુત્ર નથી. સાઉદીના માતાએ એક પુત્રનો બલિ ચડાવી પોતાને પુત્ર લાભ થાય. રાજાએ પૂછ્યું, બલિ માટે બાળક કેવો જોઈએ? યતિદીન કહે, 5 વર્ષનો તેજસ્વી મત્સ્ય ધનુષ બાણ ચિહ્નવાળો ચક્રવર્તી થાય એવો બાળક જોઈએ. રાજા એવો બાળક લાવવા કાસદીનને સૌરાષ્ટ્રમાં મોકલ્યો છે. મલિન વિધાવાળો હતો. અશ્વ પર સરોવર આવી તેવા બાળક અમરાનંદન અનાદિ શ્રી કૃષ્ણને જોઈને રાજા પાસે જઈ ગયો. રાજા યતિદીન વગેરેને અશ્વ પર સરોવર કુમકુમ વાપી મોકલ્યા છે. તે સર્વે રોજ 5-6 બાળકોને અપહરણ કરી રાજા પાસે મોકલી. એવી રીતે ઘણા બાળકોને ઉપાડી ગયો. ગામમાં હાહાકાર થયો. બાલકૃષ્ણ સ્નાન કરવા માતા સાથે અશ્વ પર સરોવર પધાર્યા છે. ત્યાં વિકરાળ મોટી દાઢવાળો જલમાનો જોયો. તેણે બાલપ્રભુને પકડ્યા. પ્રભુએ 2 સ્વરૂપ ધારણ કર્યા. ભક્તજનો ભય પામી ગામમાં જતા રહ્યા. નવમાસ આશ્રમમાં આવી કહ્યું, જલમાનવ બાળકોને જનોને ત્રાસ આપે છે, તેનો નાશ માટે શું કરવું? નવમસુષે ધ્યાન કરી કહે, યતિદીન વગેરે 5 પતિઓ અસુરો છે. તે રાક્ષસોના નાશ માટે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો અવતાર છે. એમ કહીને શ્રીહરિને સંભાળ્યા છે. પ્રભુ કિશોર સૂત્ર ધારણ કરી ગરુડ ઉપર બેસી અને ચક્ર લઈને આવ્યા. નવમસુષે સર્વ વૃત્તાંત કહ્યું. શ્રી તરત અશ્વ પર સરોવર ગયા. ત્યાં સરોવરમાં જલમાનવ સાથે યુદ્ધ કરી ચક્રથી તેનું મસ્તક કાપી સરોવર બહાર ફેંક્યો છે. ભક્તજનો સર્વે જોઈને આશ્ચર્ય પામ્યા. બીજા 4 યતિ પ્રભુને શરણે આવ્યા. પ્રભુએ તેમને અભયદાન આપ્યું છે. પ્રભુ શ્રીહરિ આકાશ માર્ગે રક્તદેશ આવ્યા, જ્યાં પૃથ્વી રાતી, પાણી રાતું, માનવો રાતા હતા. જ્યાં રાજા સૌદીન ગુરુ યતિદીન માત્ર શિવદીના હતી, ત્યાં આવ્યા છે. રાણી રાજકન્યાઓ બાલકૃષ્ણ જોઈને કહે છે, આ બાળક સર્વાંગે સુંદર કેટલું યોગ્ય છે. પ્રભુએ ત્યાં 500 બાળકોને કેદમાં રાખેલા જોયા. પછી રાજાએ સેનાપતિને કહ્યું, આ બાળકોને પકડી જેલમાં રાખો. કન્યાઓ શ્રીહરિનું બલિદાન થાય, રાણીને પુત્ર થાય તેવું ઈશ્વરી હતી. સર્વ કન્યાઓ શ્રીહરિમાં મોહ પામી હતી. તેથી પ્રાર્થના કરવા લાગી કે સાઉદીના મહાકાળી, આ બાળકનો બલિ ન થાય તો અમે 1 માસ દૂધ પીને તારું વ્રત કરશું. જ્યાં લઈ ગયા છે ત્યાંની કન્યાઓ ભગવાનમાં મોહિત થઈ છે. આવી માનતા કરી છે કાળી માતાની. રોજ પૂજન કરશું, 5 માળા ફેરવશું, તમને મિષ્ટાન જમાડશું, એ રીતે પ્રાર્થના કરતી હતી. શ્રીહરિ વિજય સ્વરૂપે કુમકુમ વાપરી ભારત દેશની સર્વે વાત કરતા હતા. નવમસુષી તે વાત સાંભળી આશ્ચર્ય પામતા હતા. અધ્યાય 30માં શ્રી કૃષ્ણ કહે છે, હે રાધા, સવારે રાજાએ પ્રજામાં જાહેર કર્યું, મીન ધ્વજ ધનુષ ચક્રવાળો બાળક મળ્યો છે. તેનું બલિદાન દેવી આગળ થશે. જેને પુત્રની ઈચ્છા હોય તેણે દેવી પૂજન કરી ઉત્સવ કરવો.
અપવિત્ર બાળકને દેવી આગળ પવિત્ર કરવા મધથી સંસ્કાર કરવો પડશે. તે ગુરુ સર્વ વિધિ કરશે. મલિન મંત્રથી ગુરુએ વિધિ કરી. સાવજીના માતા આ સહન ન કરી શકી, પણ શ્રીહરિ આજ્ઞા આપે ત્યારે સર્વ કાર્ય કરું. રાજા સર્વને દાન આપી રાજ્યમાં ગયો છે. રાત્રે મંદિરમાં બાલકૃષ્ણ પાસે માતા કન્યાનું રૂપ લઈને આવીને કહે, હે પ્રભુ, આ રાજા પુત્રની ઈચ્છાથી આવા બલિ ચડાવવાના પાપ મારી પાસે કરે તે મને ગમતું નથી. કાલી માતા કહે છે, મહાકાળી, તેથી તમે આજ્ઞા આપો એટલે રાજાને એના ગુરુને કાસ્દીન પાપીઓનો નાશ કરો. શ્રીહરિ પ્રસન્ન થઈને આજ્ઞા આપી છે. પછી માતાએ ખડગ, ભાલુ, સાંગ, કુવાડી, પાસ, તોમર, મુદ્દલ, ગદા, ત્રિશૂળ, અંકુશ, મુસલ, ધનુષ, ચક્ર, શંખ, ગદા વગેરે આયુધો 18 હાથ ધારણ કરી કેસરી સિંહનું રૂપ લઈ અને એની ઉપર બેસી વિકરાળ સ્વરૂપ ધારણ કરી અગ્નિ સમાન નેત્રોવાળી સાઉદીના કાલી માતા રાજાના મહેલે આવી છે. તલવારથી રાજાનું મસ્તક કાપી નાખ. ત્રિશૂળથી રાજાના ગુરુના 2 કટકા કરી નાખ્યા. કાસદીની વગેરે યતિઓનો નાશ કર્યો. અંતપુરમાં હાહાકાર થઈ ગયો. રાજા બાળકોનું બલિદાન કરવાનો હતો. તે પાપે મર્યો માટે નિર્દોષ બાળકોને ક્યારેય પણ મારવા નહીં. બાળકોને ત્રાસ આપવો નહીં. બાળકોમાં ઈશ્વરનો વાસ છે. પછી તે માતા કારાગારમાં આવી, જ્યાં બાળકો અને બાલકૃષ્ણ હતા. માતા સુંદર સ્વરૂપ ધારણ કરી બાળકોને રમાડવા લાગી છે. મહાકાળી માતા, જેને ત્યાંના લોકો સાઉદીના માતા કહે છે. મહાકાળીનું નામ શું? સાઉદી. માતાએ સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે ને. મહાકાળી માતાએ સુંદર સ્વરૂપ ધારણ કરીને રમાડવા લાગી છે. બાલકૃષ્ણને પગે લાગી. સર્વ બાળકોને ફળો આપ્યા. પછી રાજાની વિધવા રાણીઓ દેવી પાસે આવી રુદન કરવા લાગી. દેવી મૂર્તિમાંથી કન્યાનું રૂપ ધારણ કરી કે જેની હું પત્ની છું. તે બાલકૃષ્ણને મારવા રાજા તૈયાર થયું. મહાકાળી શું કહે છે? જેની હું પત્ની છું, તે બાલકૃષ્ણ મારવા રાજા તૈયાર થયો. તેથી મેં તેનો નાશ કર્યો છે. તમે શોક ન કરો. તમારે સુખી થવું હોય ને અને મોક્ષ પામવું હોય તો આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના શરણે જાઓ. પછી સર્વ રાણીઓ નારાયણ પાસે આવી સ્તુતિ કરી, હે પ્રભુ, અમારો પણ મોક્ષ કરો. બાલકૃષ્ણ પ્રભુએ તે સર્વને અશ્વપટ સરોવર, કુમકુમાપી ક્ષેત્ર, લોસરમાં આશ્રમ દેખાડ્યું. સર્વે આશ્ચર્ય પામ્યા છે. રાજકન્યાઓએ કહ્યું, તમે અમારા પતિ થાવ. શ્રીહરિ કે તથાસ્તુ એમ કહીને ગરુડને સંભાળ્યા છે. ગરુડ આવ્યા. તે ઉપર બેસીને દિવ્ય વિમાનમાં કન્યાઓ બાળકોને કાળી માતાને બેસાડી અને બદ્રિકાશ્રમમાં આવ્યા છે. કાલી માતા ભેગી છો. ત્યાં ગંગામાં સ્નાન કરી સર્વને ચરણામૃત પાઈને નરનારાયણ ભગવાનની પૂજા કરીને કુરુક્ષેત્ર આવ્યા. રાધા કહે છે, પ્રભુ, કુરુક્ષેત્ર તીર્થ કયા થયું તે કહો ને. શ્રી કૃષ્ણ કહે છે, પૂર્વે સોમવંશમાં વૃક્ષ રાજા થયો. તેનો પુત્ર સવર્ણ થયો. તે એકવાર વનમાં ગયો. ત્યાં સૂર્યપુત્રી તાપી તપ કરતી હતી. સૂર્યને પૂછી સવર્ણે તાપી સાથે લગ્ન કર્યા. તેનો પુત્ર કુરુ થયો. તે કુરુ મોટો થયો ત્યારે તેના પુત્રને ગાદી આપી પ્રયાગમાં તપ કરવા ગયો. તે કુરુ રાજાએ જ્યાં જમીન ખેડીને સદાવર દાન દક્ષિણા આપીને યજ્ઞ કર્યા. તે જોઈને પ્રસન્ન થઈને પ્રભુ કહે છે, શું જોઈએ? કુરુ રાજા કે મેં જેટલી જમીન ખેડી છે તે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર નામે પ્રસિદ્ધ થાય. પ્રભુ કહે છે, તથાસ્તુ. પછી બાલકૃષ્ણ પ્રભુ સરસ્વતીમાં સ્નાન કરાવી અશ્વપટ સરોવર આવી જય જય ધ્વનિ શબ્દ કર્યો છે. સર્વે અશ્વપટ સરોવરમાં સ્નાન કરી ભોજન કરી આરામ કર્યો. પછી સર્વે બાળકો તેના માતા પિતાને આપ્યા. કન્યાઓને લોમસુષીના આશ્રમમાં વાસ આપ્યો. લોમસુષીને સર્વ ઓમ નમઃ શ્રી કૃષ્ણનારાયણ પતયે સ્વાહા એ મંત્ર આપી ભજન કરાવી કૃષ્ણ કૃપાથી દિવ્ય દેહ ધારણ કરાવી વૈકુંઠમાં મોકલા છે. શ્રી કૃષ્ણ કહે છે,
હે રાધે, અનાદિ શ્રી કૃષ્ણ પ્રભુએ આ રીતે બાળકોનું રક્ષણ કરી મોલ્લેશ્વરનો નાશ કર્યો. આ કથા કોઈ માણસે સાંભળશે તે સર્વ સ્વર્ગ અને મોક્ષને મેળવશે. શ્રી કૃષ્ણ કહે છે રાધા, અનાદિ શ્રી કૃષ્ણ પ્રભુએ સાવદીના કાલી માતાને અશ્વપટ સરોવર કાંઠે વડમાં વાસ આપ્યો છે. કુકાવામાં અશ્વપટ સરોવરને કાંઠે વડના ઝાડમાં વાસ આપ્યો છે કાલી માતા, જેનું નામ સાવદીના હતું ત્યાંનું. અને ગુજરાતમાં કાલી માતા નામ છે. તે કન્યાઓનું અને ખેતરવાડીનું રક્ષણ કરે છે. તે કાલિકા તીર્થ થયેલું છે. પછી સર્વે કન્યાઓ ફાગણ માસમાં પયોવ્રત કર્યું. સવારમાં બાલકૃષ્ણ દૂધથી સ્નાન કરાવી, પછી જળથી સ્નાન કરાવી, વસ્ત્ર અલંકારો ધરાવી, ભોજન કરાવતી, દૂધ પીવડાવતી, પછી પોતે દૂધ પીતી. આને કહેવાય પયોવ્રત. દૂધ પીવું એનું નામ પયોવ્રત. પય એટલે દૂધ પીને જીવું. રાધાએ પૂછ્યું કે પ્રભુ, ભગવાને મલેશ કન્યાઓને કેમ ગ્રહણ કરી? જે ભંગી જેવી કન્યાઓ છે એને કેમ ભગવાને ગ્રહણ કરી છે? રાધા પૂછે છે. સંશય થયો કે મલેશને કેમ સ્વીકારી? સારી બનેલી બ્રાહ્મણ જેવી કુળની હોત એવી સ્વીકારી હોત તો સારું હતું. પણ કુળ કદાચ બ્રાહ્મણનું હોય કે ક્ષત્રિયનું હોય કે વૈશ્યનું હોય કે શૂદ્રનું હોય, પણ જો ભગવાનની ભક્તિ ન કરે તો ઊંચ કુળ પણ નકામું જાય. અને કદાચ ભક્તિ કરીને ભગવાનના પડખે ન જાય તો પણ શું કામનું? ઊંચ કુળ હોય તો પણ શું કામનું? આની અંદર કુળનો કોઈ મેળ નથી. આની અંદર તો ભક્તિ કરે તે મોટો. પછી ગમે તે જ્ઞાતિનો હોય. રાધિકાજી પૂછે છે, કેમ કે કથા સાંભળતા સાંભળતા મનમાં વિચાર આવે. આપણે બધા જાણેલું છે, ખબર ન પડે. રાધિકાજી જાણે ન જાણવું હોય એટલા માટે પ્રશ્ન પૂછે કે મલેશ કન્યાઓને કેમ ગ્રહણ કરી છે? શ્રી કૃષ્ણ કહે છે, રાધા, પૂર્વે શંકરની પત્નીઓ અનેક તામસી, દુર્ગા, કાલી, ભૈરવી વગેરે થયેલી છે. આ બધી મલેશ હતી. પૂર્વે શંકરની પત્નીઓ અનેક તામસી, દુર્ગા, કાલી, ભૈરવી વગેરે થયેલી છે. ભગવાનની પત્નીઓ તુલસી, વૃંદા વગેરે દૈત્ય પત્નીઓ પણ થયેલી છે. આ દૈત્ય પત્નીઓની તુલસી છે ને, વૃંદા દૈત્ય પત્ની હતી. બાકી એ પણ પ્રભુની પત્નીઓ થયેલી છે. પ્રભુની દ્રષ્ટિમાં નાતી જાતિ ઊંચ નીચ છે જ નહીં. પ્રભુની દ્રષ્ટિમાં બધું સમવર્તે છે. એની દ્રષ્ટિમાં નાતી જાતિ ઊંચ નીચ નથી. એને તો એની પાસે આવીને બેસે સેવા કરે, ભક્તિ કરે, હા એનો. પછી કઈ નાતી છે કોણ છે એને કાંઈ ખબર નથી. ત્યાં તો બધું સરખું છે. કેમ કે નાયત જાયતને જો જુએ તો પછી કલ્યાણ કેનું કરે? કયો ભગવાનને મોટા સંતો જેને આવું વિચારતા નથી. એને એક જ રસ્તો છે, ગમે તે રીતે કરીને જીવાત્માનો કલ્યાણ કરવો છે. એવા સંકલ્પ વડે આ પૃથ્વી ઉપર ભગવાન અને મોટા સંત પુરુષો ધામમાંથી જ અવતાર ધારણ કરે છે. મારા કૃષ્ણ ભગવાન કહે છે કે પ્રભુની દ્રષ્ટિમાં નાતી જાતિ ઊંચ નીચ છે જ નહીં. પૂર્વે સતયુગમાં વંશ રાખવા કોઈ પણ કન્યા અપાતી. સમજાય કથા? છોકરા થાય ને એટલા માટે કન્યા કોઈ પણ ને આપતા, વંશ રાખવા માટે. સતયુગમાં વંશ રાખવા માટે કોઈ પણ ને કન્યા અપાતી. તે ધર્મ. આને કહેવાય ધર્મ. વંશ રાખવા માટે આપે એ ધર્મ. અને એક કથા આવશે પણ સમય લાગશે. બીજા યુગમાં એ ધર્મ ન રહ્યો. સતયુગમાં હતો, કોઈ પણ કન્યા અપાતી. પણ બીજો યુગ આવ્યો, દ્વાપર યુગ, એટલે એની અંદર છે ને એ આ યુગ ન રહ્યો. સર્વ ધર્મના પ્રવર્તક ભગવાન છે. એમાં કામ, ક્રોધ, લોભ, વિચાર, હિંસા, સાંકર્ય તે ભગવાનને દોષ આપતો જ નથી. એમાંથી એક આ ભગવાનને દોષ ન આપે. જ્યાં તેજ છે
ત્યાં અંધારાનો પ્રવેશ જ નથી. જ્યાં તેજ હોય ને ત્યાં અંધારાને પ્રવેશ નથી. ત્યાં અંધારું બેસી શકે નહીં. સૂર્ય પાસે કોઈ દિવસ અંધારું હોતું નથી. ભગવાનના આવા મુક્તો પાસે ક્યારેય પણ અંધારું હોતું નથી. તો જગતના કલ્યાણ કરનારા છે. જ્યાં દિવ્યપણું છે ત્યાં માયા નથી. આ બધા શબ્દો લખવા જેવા છે કે જ્યાં દિવ્યપણું છે ને ત્યાં માયા નથી. જ્યાં તેજ છે ત્યાં અંધારાને પ્રવેશ નથી. જેવો સ્નેહ પુત્ર પુત્રીમાં, જેવો સ્નેહ પુત્ર પુત્રીમાં, સ્ત્રીમાં, પુરુષમાં, માતામાં, પિતામાં છે ને તેવો જ સ્નેહ સાધુમાં કરે તો મોક્ષને મેળવે છે. કેવો લેખો શબ્દ! પણ આપણે વાંચીને કે સાંભળીને પણ જીવનમાં એમ ન થાય કે હું કાંઈક કરી લઉં. આપણા જીવનની અંદર એટલી બધી બેફરવાઈ પણ છે, થાય તો કશું, ન થાય તો કાંઈ નહીં. અરે રે મને ન મળ્યું એવો અફસોસ ન થાય. જો મળ્યું કાંઈ ન મળ્યું, બેફરવાઈ પણ છે. ઉઠ્યા ત્યારે ઉઠશું, જવાય ત્યારે જઈશું, અવાય ત્યારે આવશું, બેફરવાઈ પણ છે. ત્યાં ભગવાનને પ્રત્યક્ષ ભગવાનને સાધુ બધા વિચરતા હોય, ઘરમાં બેઠા હોય ને તો પણ આપણું કલ્યાણ ન થાય. મારે શું લખ્યું? જેવો સ્નેહ પુત્ર પુત્રીમાં, સ્ત્રી પુરુષમાં અને માતા પિતામાં છે તેવો સ્નેહ સાધુમાં કરે તો મોક્ષને મેળવે છે. એવો સ્નેહ સાધુમાં થાય ને તો મોક્ષ મળી જાય. કેટલું ભગવાન સમજાવે છે. પણ આપણે તો પુત્ર પુત્રી માટે સાધુ સાથે, ભગવાન સાથે વેર બાંધી, આપણે એની સાથે વેર બાંધી. કેમ કે આ વાક્ય જાણે કોઈથી વાંચ્યું જ ન હોય એવું લાગે. આ લક્ષ્મીનારાયણ સંહિતાની આપણે કથા 17 વાર કરી, પૂરેપૂરી કથા કરી 17 વાર. તો છતાં વાક્ય વાંચ્યા હોય ને ન વાંચ્યા હોય ને એવું લાગે. આને શાસ્ત્ર કહેવાય કે જ્યારે ને ત્યારે કે આપણને એમાંથી નવીન ને નવીન મળે એને શાસ્ત્ર કહેવાય. એટલા માટે મહારાજ કહે છે તેવો જ ને સાધુમાં કરે તો મોક્ષને મેળવે. શ્રી હરિના યોગથી સાધુ સાધ્વીના દોષો ભસ્મ થઈ જાય છે. શ્રી હરિના યોગથી સાધુ સાધ્વીના દોષો ભસ્મ થઈ જાય છે. તેથી શંકા ન કરવી. રાધાને કહે તો તેથી શંકા ન કરવી. સાધુ સાધ્વીના દોષ ભસ્મ થઈ જાય. કેમ કે સાધુ સાધ્વી છે ને એ અગ્નિ છે. એની બાજુમાં જાય ને અંદર ન પડે તો કાંઈ નહીં, બાજુમાં બેઠા હોય તો એ શેકાય ખરા. પછી શેકાયેલું બીજ કોઈ દી ઉગતું નથી. જ્યાં સુધી બીજ, આંબલીનું બીજ હોય ને એ જ્યાં સુધી આંબલી કાતરો હોય ત્યાં સુધી છે ને એને કાતરો કહેવાય. એની અંદરથી બીજ કાઢી ત્યારે એને બીજ કહેવાય. બીજની ઉપર ફોતરું હોય, એ ફોતરાને તમે કાઢવાનો પ્રયત્ન કરો ને ન નીકળે. પણ જ્યારે અગ્નિરૂપી ચૂલામાં જ્યારે એ આંબલીનું નાખીને અંદર બીવ અગ્નિ છે ને શેકી અને બીવ જુદું કરી નાખે. ચોટેલું હોવા છતાં તમે આમ કરો ને તો ખખડે અવાજ આવે. પછી બીજે કહી દીધું હવે હું ઉગીશ નહીં, માયા વહી ગઈ. માયામાં ચોટેલા હતા ને આ માયા વહી ગઈ. બીજે કહી દીધું હવે હું આંબલી નથી, બીજ મારું ગયું, એ ઉગે નહીં. એમ ભગવાનનો યોગ જેને થયો, સાધુ સાધ્વીના જેને યોગ થાય ને એને બધાના પાપ બળી ભસ્મ થઈ જાય છે. તેથી શંકા ન કરવી. શ્રી હરિના યોગથી સર્વ શુદ્ધ થાય. પૂર્વે ઉદાલકના ઋષિ પુત્ર શ્વેતકેતુએ મર્યાદા સ્થાપન કરી. કોઈ અતિથિ બ્રાહ્મણ ઉદાલક પાસે આવી પત્નીની માંગણી કરી. ઉદાલકે આપી. પુત્ર શ્વેતકેતુએ ક્રોધ કરીને કહ્યું મારી માને કેમ આપી? ઋષિ કહે છે બેટા ક્રોધ ન કર, આ ધર્મ સનાતન છે. શું કીધું? ક્રોધ ન કર, આ ધર્મ સનાતન છે. ઉદાલકની પત્નીની પાસે સાધુએ આવી અને ઉદાલક પાસે ઉદાલકની પત્નીની માંગણી કરી કે તારી પત્ની લાવ હું ભોગવી છે. ઉદાલકે
કે ત્યારે એવો હતો કે સાધુને છે ને ના ન કહેવાય, એટલે તરત જ આપી દીધી, જાઓ લઈ જાઓ. અને એની પત્નીને કીધું જા સેવા કરીને ભાઈ આવજે, મારા કેસેટની અંદર આ શબ્દ બોલે છે ઉદાલક ઋષિની વાત. શ્વેતકેતુ એ ક્રોધ કર્યો અને એના બાપને કીધું તમે મારી માને કેમ આપી દીધી? ત્યારે એના બાપ શું કહે છે, બેટા ક્રોધ ન કર, આ ધર્મ સનાતન છે. પછી શ્વેતકેતુએ ધર્મ મર્યાદા સ્થાપન કરી. એ કે તો હું આજથી નવો ધર્મ સ્થાપીશ. પછી તેથી યુગે યુગના ધર્મ બદલાતા રહે છે. શું કર્યું એને? શ્વેતકેતુએ પાણીની હંડી લીધી, મારા કેસેટમાં બોલે છે, અને આમ છે ને સંકલ્પ કર્યો કે ઉપરના દેવો ઋષિ મુનિઓ તમે અહીંયા આવી જાઓ, એમ સંકલ્પ કર્યો, ટક દઈને બધા હેઠા પડ્યા. મારા કેસેટમાં બોલે છે. હેઠા પડ્યા ત્યારે મારા બધા ઋષિ મુનિ કે કામ બોલાવ્યા, શું કામ છે? તો કે આ જંગલી ધર્મ છે, આ જંગલી ધર્મને બીજો ધર્મ બનાવવા માટે મેં તમને બોલાવ્યા છે. ત્યારે એ છે ને ત્યારે એને શું કર્યું કે ઋષિએ, ઉદાલક ઋષિએ છે ને આને શ્વેતકેતુએ કીધું મારે ધર્મ બદલાવવો છે. ત્યારે ધર્મ બદલાવ્યો અને ત્યારે શું લખ્યું, જે પૈણા વિનાની નારી એટલે કન્યા થઈ ગઈ. પૈણા વિના નારીને કે પૈણા વિનાનો પુરુષ જો એકાબીજા કોઈ પણ ભોગવશે તો એને પાપ લાગશે. એવા ધર્મ સ્થાપન કર્યા એને આ શ્વેતકેતુએ ધર્મ સ્થાપન કર્યા. હા એ મહારાજ કે છે, આ એને પછી એને શું કીધું ઉદાલકે, બધા ઋષિએ બધા સુદાલકે બધા ઋષિએ શું કીધું, હવે તું બે આ ધર્મ એવા છે એની અંદર તું ઘૂસાઈ જઈશ, મારે તું રહેવા દે. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે ને એ શ્વેતકેતુએ ધર્મ મર્યાદાનું સ્થાપન કર્યું. તેથી કળિયુગના ધર્મ બદલાતા રહે છે, યુગે યુગના ધર્મ બદલાતા રહે છે. પૂર્વ સૌદાસ રાજાની પત્ની મધ્યંતી રાજાની આજ્ઞાથી વશિષ્ઠ ગુરુ પાસે ગઈ. તેથી અસ્મક નામે પુત્ર થયો. આ રાજાની સૌદાસ રાજાની પત્ની હતી. સૌદાસ મહાન ભગવાનનો ભક્ત થઈ ગયો. સૌદાસ રાજા છે ને મહાન ભગવાનનો ભક્ત થઈ ગયો. એની પત્ની મધ્યંતી રાજાની આજ્ઞાથી વશિષ્ઠ ગુરુ પાસે જાતી અને એની તમામ પ્રકારની પતિની જેમ સેવા કરતી. એનો ગર્ભ રહ્યો અને એનો પુત્ર અસ્મક નામે પુત્ર થયો. એનો ગર્ભ રહી ગયો, અસ્મક નામે પુત્ર થયો. કથાને તમે સાંભળો ને તો તમને મજા આવે, ભૂઈ જાઓ તો ખબર ન પડે શું આવ્યું. આ વશિષ્ઠની ચેલી હતી અને સૌદાસ રાજા વશિષ્ઠનો ચેલો હતો. આ ગર્ભર્યો ને એ અસ્મક નામે એનો પુત્ર થયો. પૂર્વે દેવગુરુ બૃહસ્પતિ તેની ભાભી ગર્ભવાળી હોવા છતાં તેની પાસે ગયા. આ બૃહસ્પતિની વાત છે. દેવોના ગુરુ હતા અને પોતાની ભાભી આગળ ગયા. ગર્ભવાળી હતી છતાં ગયા. રજોગુણમાં પ્રવર્તા ગર્ભમાં રહેલા બીજા બાળકે બીજા ગર્ભની અંદરથી ના પાડી દીધી બૃહસ્પતિને કે બીજો ગર્ભ નહીં, અંદરના ગર્ભે ના પાડી સામેથી. ધ્યાન દો ખબર પડે, અંદરનું બાળક છે ને એ ના કહી દે એની અંદર એક હું એક તો છું, હવે બાળક બીજું નહીં થાય. બૃહસ્પતિને ના કીધી અંદરના બાળકે. જો શું કીધું, ભાભીની સાથે રજોગુણમાં પ્રવર્તા અને ગર્ભમાં રહેલા બાળકે બીજા ગર્ભને ના પાડી. બૃહસ્પતિએ શાપ આપ્યો, જા તું અંધ થઈશ. એ બાળક જે અંદર હતો ને પેટમાં, અંદરથી ના પાડી ને એટલે બાયણેથી આ દેવોના ગુરુ બૃહસ્પતિએ શાપ આપ્યો કે તું અંધ થઈશ, જન્મથી આંધળો અંધ થઈશ. તે દીર્ઘતમા ઋષિએ ફરી ધર્મ માટે મર્યાદા સ્થાપન કરી છે. આજથી આરંભીને મનુષ્ય જીવન પર્યંત એક જ સ્ત્રી પરાયણ રહેવું. આ કેને કર્યું? દીર્ઘતમા ઋષિએ આ એક નવી ધર્મ મર્યાદા સ્થાપન કરી કે આજથી આરંભીને કોઈ પણ પુરુષે એક જ જીવન પર્યંત એક જ સ્ત્રી પરાયણ રહેવું. ત્યારે સર્વે પુત્રોએ ભેગા થઈ અંધ પિતા દીર્ઘતમાને વાહનમાં બેસાડી ગંગામાં વહાવી દીધા.
બધા પુત્રો ભેગા થઈ દીર્ઘતમાં જે પેટમાં હતો અને જેને આને શાપ આપ્યો આ એને ગંગામાં મૂકી દીધો તણાતા અંધ પિતા. જો તમે આને પૌરાણિક કથા કહેવાય. આ લક્ષ્મીનારાયણ સહિતા તમે વાંચો ને મજા આવે, આમાં ધ્યાન દો તો ખબર પડે, ન કે તમને કથામાં ખબર ન પડે કથામાં શું આવે છે. હવે આગળ સર્વે પુત્રો ભેગા થઈ અંધપિતા દીર્ઘતમાને વહાણમાં બેસાડી ગંગામાં વહાવ્યા. દીર્ઘતમા ઋષિ લક્ષ્મીનારાયણનું ભજન કરતા હતા ત્યારે બલિરાજા એ આશરો આપી અને પોતાને પુત્ર ન હોવાથી પોતાની રાણી સુદેશણામાં નિયોગ કર્યા. તેમાં 5 પુત્રો થયા. ત્યાં ક્યાં ગયા? દીર્ઘતમા ઋષિ બલિરાજા એમાં ગયા. બલિરાજાએ આશરો આપ્યો ને આ એમાં ગયા. એને પુત્ર ન હોવાથી પોતાની રાણીમાં સુદેશણામાં એને સ્થાપ્યો, એ ગર્ભની સ્થાપ્યો અને નિયોગ કર્યા. તેમાં 5 પુત્રો થયા. આ અને દાસીમાં 11 પુત્રો થયા. શ્રી કૃષ્ણ કહે છે રાધા પરમેશ્વર એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે આ જગતના સૃષ્ટિ પાલન કરતા છે. પત્ની રૂપે પોતે જ છે અને પતિ રૂપે પણ પોતે જ છે. તેથી પરમેશ્વરને કોઈ ક્રિયા બાદ કરી શકતી નથી. કેટલું બધું સમજાવી અને આ છેલ્લે આ શબ્દ કીધો કે એને કાંઈ લાગુ પડતું નથી, એને કોઈ પણ આભડછેડ લાગુ પડતી નથી. એ કોઈ દિવસ ભગવાન અભડાતા નથી. ભગવાન કોઈ દિવસ છીછી કે થૂથું કરતા નથી. જો છીછીને થૂથું કરે તો કલ્યાણ કે ના કરે. આવો પત્ર મહારાજે એ આપણા જીરાગઢવાળા રામજી તુલસીને લખેલો છે. આ જ પત્ર લખેલો છે. મારે પરમેશ્વરને કોઈ ક્રિયા બાદ કરી શકતી નથી. ધર્મના સ્થાપક પ્રભુ પોતે જ છે. જેને ધર્મનું સ્થાપન જ પોતે કર્યું છે એને કાંઈ મળે નહીં. આ અધ્યાયની કથા જે વાંચશે સાંભળશે તેને પૂર્વના ધર્મ તત્વોનું જ્ઞાન થશે અને સંશયો સર્વે લઈ પામશે અને પુણ્યનો ભાગીદાર થશે. એવું શું લખું? શું સરસ મજાનું લખ્યું. છેલ્લે અધ્યાય આ અધ્યાયની કથા કોઈ વાંચશે સાંભળશે એને પૂર્વના ધર્મ તત્વોનું જ્ઞાન થશે કે પૂર્વે આવા ઋષિ થઈ ગયા અને આવા ઋષિએ બીજામાં પોતાનો ગર્ભ રાખી અને આવા એને છે ને પુત્રો છે ને એને પેદા કરેલા હતા. આ પૂર્વનું ધર્મ તત્વ કહેવાય. આ એનું જ્ઞાન થશે આ અધ્યાયની કથામાં. આગળ શ્રી કૃષ્ણ કે રાધા પિતા ગોપાલ કૃષ્ણ ફાગણ માસમાં વિઘ્ન શાંતિ માટે વિષ્ણુયાગ કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપ્યા. બ્રાહ્મણો પાસે બાળકોની રક્ષા માટે ગૃહ શાંતિ કરાવી. દેવો અને માતૃકાઓનું પૂજન કરાવ્યું. રાધાએ પૂછ્યું, હે પ્રભુ બાળગ્રહ કોણ છે? બાળકોને કેમ એ પીડા કરે છે અને ગ્રહ કેમ થયા તે કહો. કેવો રાધા પ્રશ્ન પૂછે? આપણે આવડે પૂછ? આપણા છોકરાની ખબર નથી કોણ છે. આ કોણ છે? શ્રી કૃષ્ણ કહે છે રાધા શંકરના ધાતુને પાર્વતીએ ગંગામાં ફેંકો. કથામાં ધ્યાન દો. શું કીધું? શંકરના ધાતુને પાર્વતીએ ગંગામાં ફેંકો. તે ધાતુ ગંગા કાંઠે આવ્યું. શંકરનો ધાતુ હતો ને આવી પાર્વતીએ ગંગામાં ફેંકી દીધો. જો હવે એ તરતો ગંગાના કાંઠે આવ્યો. તેજસ્વી હોવાથી અગ્નિમાની ઋષિ પત્નીએ તપવા ગઈ. ભવમાં શંકરનો ધાતુ હતો ને આ એમાં આમ છે ને પ્રકાશ નીકળતો હતો. ઋષિ પત્નીને બધાને એમ થયું કે એને આ અગ્નિ છે, હાલો તાપી. ઋષિ પત્ની બધી ત્યાં નાતી હતી ત્યાં ગઈ. ઋષિ પત્ની બધી તપવા ગઈ. તેની યોનિમાંથી જન્મ થયો. તે સ્કંદ કાર્તિક સ્વામી થયા. ઋષિ પત્નીઓ હતો ધાતુ પાર્વતીનો, શંકરનો. પાર્વતીમાં સ્થાપન કર્યું હતું પણ પાર્વતીએ ફેંકી દીધો નદીમાં. નદીમાં ફેંકી દીધો અને નદીના કાંઠે આવ્યો. નદીમાં પડ્યો હતો અને ત્યાં ઋષિ પત્નીઓ બધી આવી. એ તપવા ગઈ, એ એમાં બી ગયો અને એ થયા સ્કંદ કાર્તિક સ્વામી. દીકરો કહેવાય શંકરનો.
અને માતા જુઓ તમે આવી આ કથાઓ તમે ક્યાંક સાંભળ્યું હોય ને તો તમે ક્યાંક કોઈ કાંઈક બોલતું હોય ને તો એને તમે જવાબ દઈ શકો. કોઈ રહ્યું તો કાંઈ ન થાય. પછી ઋષિઓએ તેમને તજી દીધી. તેથી કાર્તિક પાસે આવી કે અમે પતિથી અને સ્વર્ગથી પતિત થયા, હવે અમારે શું કરવું? જો હવે આ કથા કેવી થઈ કે ઋષિ પત્નીએ આ જે ભગવાનનું જે ધાતુ હતું શંકર ભગવાનનું ઋષિ પત્ની સ્વીકાર્યું ખરું, પણ પછી ઋષિ બધા એમ કીધું હવે અમારે જોઈ નહીં. તમે બધી બાયું ના કહી દે, તમે આ કહ્યું શું કહો, હવે અમારે ન જોયું. બાયું બધી ક્યાં જાય? પતિ બગડે એ કોઈ દીકરા કાર્તિક પાસે આવી. કાર્તિકને આવીને શું કીધું કે અમે પતિથી સ્વર્ગથી પતિત થયા, હવે અમારે શું કરવું? તેથી હે પુત્ર, તું અમારું રક્ષણ કરી ઋણ રહિત થા. અમે તને જન્મ આપ્યો છે માટે તું મારો દીકરો છો તો ઋણ રહિત થા. પતિ અમને અમારા પતિ અને સ્વર્ગમાંથી પડી ગયા અને પતિથી પડી ગયા, હવે અમારે જાવું ક્યાં? માટે તું અમારું રક્ષણ કર અને ઋણ રહિત થા. કાર્તિક સ્વામી કહે અત્યારે ચંદ્રપત્ની રોહિણીની બેન અભિજીત તે તપ કરવા ગઈ છે, તે નક્ષત્રનું સ્થાન ખાલી પડ્યું છે. રોહિણીની બેન અભિજીત છે ને, નક્ષત્ર છે એ તપ કરવા ગઈ છે. એ જગ્યા ઉપર ખાલી છે, ઓલી તપ કરવા ગઈ છે ને આ જગ્યા ખાલી છે. કોણ કહે છે? કાર્તિક સ્વામી. તે નક્ષત્રનું સ્થાન ખાલી પડ્યું છે, તે સ્થાનમાં તમે રહ્યો, આ તમારું ઘર. જો એમ કહી અને આકાશમાં કૃતિકા નામના નક્ષત્રમાં તે ઋષિપત્નીએ વાસ આપ્યો. આ કાર્તિકની માં સમજાવી તમે, બાપ એનો શંકર અને આ કાર્તિકની માં ક્યાં આપ્યો? કૃતિકા નક્ષત્રમાં. કૃતિકા નામના નક્ષત્રમાં તે ઋષિપત્નીઓને વાસ આપ્યો. તે બ્રાહ્મી, મહેશ્વરી, વૈષ્ણવી, નારાયણી, ગાયત્રી, દુર્ગા અને માયા આ 7 માતૃકાઓ છે. તેનું પૂજન કરવાથી બાળકોનું રક્ષણ કરે છે. બાલગ્રહ કોણ હતા એની વાત ચાલે છે. અને એની માં કોણ હતી? આ એની માયું થઈ 7. કાર્તિકની માં 7 ઋષિ પત્નીઓ હતી, એ આ કાર્તિકની માં થઈ. બીજા પણ પિશાચી મહાગ્રહો છે, તે બાળકોને પીડા કરે છે. તે ગ્રહ શાંતિ કરાવવાથી બાળકોનું રક્ષણ કરે છે. તે માતૃકાઓ સર્વે 16 વર્ષ સુધી રક્ષણ કરે. આ 7 માતૃકા છે, બાળકનું 16 વર્ષ સુધી રક્ષણ કરે છે. 16 વર્ષના પછી ગ્રહો અને તેને નરગ્રહો કહે છે. તે દેવગૃહ, પિતૃગૃહ, માહેશ્વરા, રાક્ષસા, ગાંધર્વા ગ્રહો, પિશાચ, યક્ષ વગેરે અનેક પ્રકારના ગ્રહો છે. તેનું જે અપમાન કરે છે તેને શાપ આપે છે. આ બધા ગ્રહો આનું જે કોઈ અપમાન કરે આ એને શાપ આપે છે. ભક્તિ કરનારા આળસ રહિત શ્રદ્ધાવાળા ભક્તને સાધુ સાધવીને તે ગ્રહો નડતા નથી. ફરીવાર, ભક્તિ કરનારા આળસ રહિત, જેને ભક્તિ કરવામાં આળસ નથી, આળસ રહિત શ્રદ્ધાવાળા ભક્તને સાધુ સાધવીને તે ગ્રહો નડતા નથી. જે ભક્તિવાળાને આ ગ્રહો ન નડે. પણ આળસ હોય નહીં તો કોક આપણે ઉઠાડે, ઘડીમાં જોઈ હજી વાત છે, થોડુંક ઉતારી, વળી ઉઠાડે તો વળી ઘડીમાં જોઈ હજી વાત છે, ઉતારી. આને કહેવાય આળસ. ભક્તિ કરવામાં આળસ, સેવા કરવામાં આળસ, સત્સંગ કરવામાં આળસ, એવા આળસુ જનો છે એને ગ્રહ નડે. પણ જે આળસ રહિત છે, ભક્તિમાં સદાવાન છે, એને ગ્રહો નડતા નથી. જ્યાં હોમ હવન થતો નથી, જ્યાં પ્રભુનું પૂજન થતું નથી, ત્યાં ગ્રહો વાસ કરી નડતર કરે છે. ગોપાલ કૃષ્ણે કરેલા ગ્રહ શાંતિમાં સર્વે ગ્રહો 26 સંખ્યાના હતા. 26 ગ્રહો જે ગોપાલ કૃષ્ણ પિતાએ જે આ ગ્રહ શાંતિ કરાવી ને એમાં 26 ગ્રહો આવ્યા હતા. 26 ગ્રહોને શાંત પમાડ્યા. સર્વે આવી અનાદિ શ્રી કૃષ્ણના દર્શન કરી દૂધપાક પ્રસાદીમાં બાલકૃષ્ણ પ્રભુને સર્વને આશીર્વાદ આપી અશ્વ પર સરોવરમાં વાસ આપ્યો છે.
અને કહ્યું, મારા ભક્તોને સાધુ સાધ્વીને બ્રહ્મનિષ્ઠ વિપ્રોને જપ તપ વ્રત કરનારા પુણ્ય સત્કાર્ય કરનારાને ગાય વિપ્ર સાધુની સેવા કરનારાને ક્યારેય પણ તમારે ગ્રહ પીડા કરવી નહીં. જો આ ગ્રહોને કહી દીધું, તમારે મારા ભક્તોને સાધુ સાધ્વીને તમારે ક્યારેય પણ ગ્રહ પીડા ન કરવી. હવે ગ્રહ જાય છે ક્યાં? કોને તો ગ્રહને પીડા કરવાની ના પાડી, તો ગ્રહ જાય ક્યાં? ત્યારે શું કીધું? નાસ્તિક, નિંદા કરનારા, હિંસા કરનારા, ચોરી કરનારા, મધમાસ ખાનારા, ધર્મ વિનાના એવા અસત્પુરુષોને તમારે પીડા કરવી. તમારે આને પીડા કરવી, અસત્પુરુષોને. ઓલાને પીડા ન કરવી, આને પીડા કરવી. ફરી વાર, કોણ કોણ? એક નાસ્તિક, બીજું નિંદા કરનારા, ભક્તોની કથાની સત્સંગની મંદિરની નિંદા કરતા હોય એની, એક આ નિંદા કરનારા, પછી હિંસા કરનારા, ચોરી કરનારા, મધમાસ ખાનારા, ધર્મ વિનાના એવા અસત્પુરુષોને તમારે પીડા કરવી. પછી પ્રભુની આજ્ઞાથી લોમસ ઋષિએ ઓમ નમઃ શ્રી કૃષ્ણ સ્વામીને સ્વાહાય મંત્ર આપ્યો. સર્વે ગ્રહો કંઠીમાળા, સર્વે ગ્રહોને કંઠીમાળા આપી, દિવ્ય વૈષ્ણવો બનાવ્યા. લોમસ ઋષિએ આ બધાને વૈષ્ણવ બનાવ્યા, કંઠી બાંધી આ બધા ગ્રહોને, કે તમે હવે કંઠી બાંધો છો, માટે જેટલા કોઈ કંઠી બાંધેલા હોય અને તમારા ભગવાનની ભક્તિ કરતા હોય, જેને બિલકુલ આળસ ન હોય, એવાને તમારે પીડા ન કરવી. પણ જે તમારી ભક્તિ નથી કરતા, નાસ્તિક છે, જે નિંદા કરે છે, દ્રોહ કરે છે, હા એવાને તમારે પીડા કરવી. આ ગ્રહોને આજ્ઞા આપી, કે લોમસ ઋષિએ કંઠી બાંધી અને આજ્ઞા આપી છે કે તમારે આ કરવું. એને તમારે છે ને એને હાણી દેવાય, એમાં કાંઈ દોષ નથી. કંઠી તો બધાય બાંધે છે, પણ કંઠીનો મહિમા જાણતા હોય તો કામનું, નકર કંઠીનો મહિમા ન હોય તો શું કામનું? તમે કહો. કંઠીનો મહિમા હોવો જોઈએ કે આ બેવડી કંઠી છે, એ કેવી કંઠી છે, જેમ તેમ કંઠી નથી. મહિમા સમજાય તો થાય. જો મને મહારાજે છે ને પોતાની કંઠી ઉતારીને આપી ને, ત્યારે મારા શરીરના રૂવાણા બધા ઊભા થઈ ગયા કે કેટલો ટાઈમ પહેરેલી હશે અને મને આપી ઉતારી, માટે આ પ્રસાદીને હું રાખી મૂકીશ. આજે એના આપણે બધાને દર્શન થાય છે. એમ મહિમા હોય કંઠીનો તો તમને આ ગ્રહો નડે નહીં, નકર ગ્રહો નડે ને નડે. બરાબર. બીજું કે નવીન બીજું કાંઈ મહારાજ કહે છે ન રાખવું. એક જ વસ્તુ રાખવી, ગલપટો અને કમરપટો. એ આપણા ઈષ્ટદેવનો હોવો જોઈએ, બીજા કોઈનો હોવો જોઈએ નહીં. જો આ દરેક માતાઓ છે, જે કોઈ છે, હમણાં શું કીધું કાળી માતાએ કે હું જેની પત્ની છું, એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. તો પછી આપણે બીજા કોઈની જરૂર નથી, બીજે ક્યાંય જવાની પણ જરૂર રહેતી નથી. છતાં પણ ગલપટા કમરપટા બીજાને બાંધી આવે. કાંડામાં કાંઈક બાંધ્યું હોય, ગળામાં કાંઈક બાંધ્યું હોય, કંઠી પહેરી હોય તોય બાંધ્યું હોય, ભગવું પહેર્યું હોય તોય બાંધ્યું હોય. એટલે ભાઈ તમને ન નડે, પણ છતાં એ સમજાતું નથી. એટલે એને શું થાય? એ બે બગડું કહેવાય. બે બગડું કહેવાય. એટલા માટે શાસ્ત્ર એ લખે છે બે બગડે એવું નહીં. બે બગડું એટલે બે બગડે. મહારાજ કહે છે એવું નહીં. પછી કમરપટ્ટો અને ગલપટ્ટો બે ભગવાનનું, પછી બીજા કોઈનું નહીં. જો એટલા માટે મહારાજ લખે છે, મહારાજ કહે છે કે આ વસ્તુનું ધ્યાન રાખજો. અને કુમકુમવાપી ક્ષેત્રમાં વાસ આપ્યો કે નહીં? આ લોમસ ઋષિએ આ ગ્રહોને બધાને કંઠી માળા આપી અને દિવ્ય વૈષ્ણવો બનાવ્યા છે. એનું કામ તો એ કરે કે ગ્રહોને કામ છે પીડા કરવાનું. ગ્રહોને કામ હોતું છે કે જો સીધા ન હાલે એને તમે બધાને પીડા કરો. જે સીધા ન હાલતા હોય એને બધાને તમે પીડા કરો. મંદિરમાં રહી અને કોઈનો દ્રોહ કરતા હોય, મંદિરમાં રહીને ભગવાન કે સંતનો દ્રોહ કરતા હોય, કથા સાંભળતા વાતો કરતા હોય, આ બધાને આવા ગ્રહો નડતા હોય. કેમ કે એને ખબર નથી શું હોય એમ. એટલે મહારાજ કહે છે ક્યારેય પણ કથાઓ થતી હોય ને ત્યાં વાતું ન કરવી, શાંતિથી માળા કરવી, બીજું કાંઈ કરવું નહીં. કથા સંભળાય તો ઠીક છે, પણ બીજું મગજમારીમાં ઉતરવું નહીં. નકર તમને આવું નડતર કરે. કેમ? તો અન્ય ક્ષેત્રે કુટુંબ પાપો, તીર્થ ક્ષેત્રે વિન્યાસ હતી. જે તમે બીજા ઠેકાણે પાપ કર્યું હોય, એ મંદિર જેવા સ્થાનમાં સંતોના સ્થાન રહેતા હોય તે સ્થાનમાં કે સંતો ભેગા એ પાપ બધા બળીને ભસ્મ થઈ જાય.
પણ તમે એના જ ભેગા રહીને કે મંદિરમાં જ રહીને જે પાપ કરો છો એ પાપ તમારો વ્રજલેપ થઈ જાય છે. એ પાપ કોઈ પણ બાળી શકતું નથી. એ વ્રજલેપ થઈ જાય. જેમ વ્રજની ખીલી એકવાર ખીલી વ્રજમાં મારી દીધી ને પછી કોઈના બાપની તાકાત નથી કે એ ખીલીને બાઈને કાઢી દે. એકવાર બેહી ગઈ પછી નીકળે નહીં. આને વ્રજની ખીલી કહેવાય છે. કે પછી નીકળે નહીં, વ્રજ થઈ ગયું પતી. એટલે મહારાજ કીધું એ પાપ વ્રજલેપ થઈ જાય છે. એટલે એ પાપો કોઈ દિવસ પણ જતા વ્રજલેપો ભવિષ્યથી. આ પાપ વ્રજલેપ થઈ જાય છે. એ પાપ ક્યારેય પણ બળતા નથી, ભેગા ને ભેગા જાય છે. તે સર્વે ગ્રહો છાયા સ્વરૂપે આકાશમાં રહ્યા. શ્રી કૃષ્ણ કહે છે કે રાધા, ગ્રહ શાંતિ નિમિત્તે આ પ્રભુનું મેં તને દિવ્ય ચરિત્ર કહ્યું. એટલે શ્રી લક્ષ્મીના સહિતા અધ્યાય 32મો પૂર્ણ થયો. અનાદિ શ્રી કૃષ્ણ